વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આજના લેક્ચરમાં આપણે સપુષ્પી વનસ્પતિની અંતઃસ્થ રચના બરાબર એના વિશેની ચર્ચા કરવાના છીએ. સપુષ્પી વનસ્પતિની અંતઃસ્થ રચનામાં જો સૌથી ઘણી બધી આમ તો એની પેશીઓ જે છે પેશીઓની રચના, પછી એકદળી, દ્વિદળી, પ્રકાંડ, મૂળ અને પર્ણ બરાબર એની જે કોઈ પણ અંતઃસ્થ રચનાઓ, આ બધા ટોપિક જે છે એ પૂર્ણ થયાની સાથે એના પછી આપણે એમાં સૌથી એક અગત્યનો ટોપિક અને ઘણા બધા વિદ્યાર્થીઓને એમાં જે દ્વિતીય વૃદ્ધિ જે છે એ દ્વિતીય વૃદ્ધિ સમજવામાં એમાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. તો આજના લેક્ચરની અંદર આપણું મુખ્ય જે હેતુ છે એ આ દ્વિતીય વૃદ્ધિના ટોપિકને સરળતાથી કેવી રીતે એમાં શોર્ટ એન્ડ સ્વીટ બરાબર કેવી રીતે એની અંદર સમજી શકાય, તો એના માટે આપણે આજના લેક્ચરમાં વનસ્પતિની અંદર જે દ્વિતીય વૃદ્ધિ છે, સેકન્ડરી જે ગ્રોથ છે, એ સેકન્ડરી ગ્રોથ વિશેની આપણે એમાં ચર્ચા કરશું. તો સૌથી પહેલા તો દ્વિતીય વૃદ્ધિને સમજતા પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે પ્રાથમિક વૃદ્ધિ એટલે શું અને દ્વિતીયક વૃદ્ધિ એટલે શું. આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિની અંદર વર્ધનશીલ પેશી જે છે, વર્ધનશીલ પેશી બરાબર એનું મુખ્ય કાર્ય છે વનસ્પતિની અંદર વૃદ્ધિ કરવાનું. હવે એમાં વનસ્પતિની અંદરની જે વર્ધનશીલ પેશી છે બરાબર એમાંની જે પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ જે છે એનું મુખ્ય કાર્ય છે પ્રાથમિક વૃદ્ધિ ની અંદર વધારો કરવાનો. જેમ કે આપણે વનસ્પતિમાં અગ્રસ્થ અથવા તો અગ્રીય વર્ધનશીલ પેશીની વાત કરીએ તો એ વનસ્પતિઓ ઊંચાઈમાં ને એમાં વધારો કરતી હોય છે અને જે પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર કહી શકાય. આ ઉપરાંત એની અંદર જે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે છે બરાબર એ પણ વનસ્પતિની ઊંચાઈ જે છે એમાં આપણને વધારો કરવાનું કાર્ય કરે છે. પરંતુ જે એમાં વનસ્પતિની અંદર જે આપણને પાર્શ્વ ભાગમાં આવેલી જે વર્ધનશીલ પેશી જે છે એ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે, જેને આપણે એધા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વનસ્પતિની અંદર અગ્રીય વર્ધનશીલ પેશી અથવા તો અગ્રસ્થ જે વર્ધનશીલ કોષો છે એના દ્વારા વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ, એટલે કે વનસ્પતિ પરિપક્વ એ બની ચૂકી હોય છે, ત્યારબાદ એની અંદર દ્વિતીય વૃદ્ધિની જે પ્રક્રિયા છે, દ્વિતીય વૃદ્ધિ જે છે એ પછીથી શરૂ થતી હોય છે. એટલે પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ એની અંદર આપણે દ્વિતીય વૃદ્ધિ થતી જોવા મળતી હોય છે બરાબર. એટલે કે વનસ્પતિની અંદર જે પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થઈ જાય પછી વનસ્પતિના પ્રકાંડનો ઘેરાવો વધતો છે, પછી પ્રકાંડ જાડું બને, માંસલ બને, એનો ઘેરાવોમાં વધારો થતો જાય, ડાયામીટર વધતો જાય. આ વધારા પાછળ જો જવાબદાર કોઈ હોય તો એ છે દ્વિતીય વૃદ્ધિ બરાબર. એટલે દ્વિતીય વૃદ્ધિ ની અંદર સામાન્ય રીતે આપણે પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા પછી જ એની અંદર દ્વિતીય વૃદ્ધિ જે છે એ જોવા મળતી હોય છે. અને દ્વિતીય વૃદ્ધિની અંદર મુખ્યત્વે બે પ્રકારની જે વર્ધનશીલ પેશીઓ છે એ બે વર્ધનશીલ પેશીઓ એની અંદર ભાગ લેતી હોય છે. એક જેને આપણે કહીએ છીએ વાહી એધા અને બીજી જેને આપણે કહીએ છીએ ત્વક્ષેધા. વાહી એધા એને આપણે વાહી પુલી એધા અથવા પુલી એધા તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજી જે છે એમાંની એને આપણે ત્વક્ષેધા તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌથી પહેલા આપણે એની અંદર કોના વિશેની વાત કરશું તો આપણે હવે એની અંદર વાત કરશું વાહી એધા વિશે બરાબર, જેને આપણે વેસ્ક્યુલર કેમ્બિયમ તરીકે ઓળખવામાં આવે છે. વાહી એધા અથવા તો પુલી એધા તરીકે આપણે ઓળખી શકાય. તો એના વિશેની સૌથી પહેલા એની અંદર આપણે ચર્ચા કરીએ કે ભાઈ જે વર્ધનશીલ જે કોષો છે બરાબર, એ વર્ધનશીલ કોષો કે ભાઈ જે જલવાહક અને અન્નવાહક પેશીની વચ્ચેના ભાગે જે આપણને આવેલા જોવા મળતા હોય છે, એ જલવાહક અને અન્નવાહક પેશીની વચ્ચે આપણે વાહીપુલના પ્રકાર ભણી ચૂક્યા છે, યાદ કરજો વાહીપુલના પ્રકાર. અને એ વાહીપુલના પ્રકારની અંદર આપણે વર્ધનશીલ પ્રકારના જે વાહીપુલ છે બરાબર, જે વર્ધનશીલ કે વર્ધમાન વાહીપુલ જેને આપણે કહી શકાય. એ વર્ધમાન વાહીપુલ એટલે શું, જો આ આકૃતિ જે છે એ દ્વિદળી પ્રકાંડની આડો છે બરાબર, દ્વિદળી પ્રકાંડનો આડો છે. અહીંયા જે રચના એની લાઈન ડ્રોઈંગ ડાયાગ્રામ જે સમજવા માટે આપણે માત્ર લાઈન ડ્રોઈંગ ડાયાગ્રામ જે દોરી છે એ દ્વિદળી પ્રકાંડની અંદરની એમાંનો જે થોડોક ભાગ બરાબર, એનો કેટલોક આડા છેદનો થોડોક જે ભાગ છે એને આપણે અહીંયા એનલાર્જ કરીને બતાવેલો છે. હવે તમે એની અંદર જોશો તો આ એક વાહીપુલની રચના છે બરાબર, વાહીપુલ કે જે જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા બનેલી એક સંયુક્ત રચના છે, જેમાં વાહક પેશીઓ આવેલી હોય એટલે આપણે એને વાહીપુલ તરીકે ઓળખવામાં આવે છે. આ વાહીપુલની અંદર અહીંયા જલવાહક પેશી અને અન્નવાહક પેશી એ બંને જે છે એની વચ્ચે આપણને વર્ધનશીલ પેશીના કોષોનો સમૂહ આવેલો જોવા મળે છે, જેને આપણે એધા તરીકે ઓળખવામાં આવે છે બરાબર. એટલે આ રીતે વર્ધનશીલ પેશીનો જે સમૂહ છે
એને એધા તરીકે ઓળખી શકાય. તો આ રચના જે આપણને જોવા મળે છે એમાં એ એધાની રચના છે. વચ્ચે જે રેડ કલરની જે તમને એમાં દર્શાવેલું છે એ બધું શું છે એમાંનું? તો કે એધા છે. એ એધાની ઉપરના ભાગે શું આવેલું હોય છે? તો કે એની અંદર આપણને જોવા મળે છે અન્નવાહક. બરાબર, અન્નવાહક પેશી છે એટલે એ અન્નવાહક પેશી છે. અને એધાની નીચેના ભાગે એટલે ત્યાં આપણને શું જોવા મળે છે? તો કે જલવાહક પેશી છે. એટલે આ જોવા મળે છે અહીંયા જલવાહક પેશી. તો અહીંયા જલવાહક છે, અન્નવાહક છે, અને એની વચ્ચેના ભાગે આપણને એધા જે છે એની રચના આપણને એમાં આવેલી જોવા મળતી હોય છે. તો હવે એધા શું છે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ એધા જે છે એ જલવાહક અને અન્નવાહક પેશીની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીના કોષોનો સમૂહ છે, જેને એધા તરીકે ઓળખવામાં આવે છે. જે એમાં વૃદ્ધિ માટે જવાબદાર આપણે કહી શકાય છે, કે જે નવી કોષોના નિર્માણ માટે પણ જવાબદાર ગણી શકાય છે. હવે આ દ્વિતીય વૃદ્ધિ એટલે શું? તો દ્વિતીય વૃદ્ધિ જે છે એની સિમ્પલ ડેફિનેશન ની જો આપણે વાત કરીએ, સામાન્ય વ્યાખ્યા જો આપણે જોઈએ કે ભાઈ વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ બરાબર એમાં વાહી એધા જે છે એ વાહી એધા અથવા પુલી એધા અને ત્વક્ષેધા જે છે એ એમાં નિર્માણ પામે છે, અને નિર્માણ પામવાની સાથે એ સક્રિય બને છે. સક્રિય બનતા એની અંદર દ્વિતીય વૃદ્ધિની પ્રક્રિયા જે છે એના કારણે શક્ય બનતી હોય છે, જેના કારણે પ્રકાંડના ઘેરાઓ એટલે કે એના વ્યાસ બરાબર એમાં વધારો થાય છે. એને આપણે દ્વિતીય વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે વાહી એધા જે છે, વાહી એધાની અંદર એમાં આપણે બે અલગ અલગ પ્રકારના આપણે દ્વિતીય વૃદ્ધિ સમજવામાં આપણે એ બે અલગ અલગ એને જે સબ ટાઇપ્સ એની અંદર અથવા તો બે એકમો વિશેની આપણે વાત કરશું. સૌથી પહેલા તો આ એધા જે છે એનું વલય કેવી રીતે બને છે, અને પછી એધા વલય સક્રિય બને તો પછી એની અંદરથી આપણને એ કઈ રીતે કાર્ય કરતું જોવા મળતું હોય છે. તો હવે એના વિશેની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા એમાં આપણે વાત કરશું એધા વલયનું નિર્માણ. તો એધા વલયના નિર્માણને સમજવા માટે આપણે અહીંયા એમાં આ આકૃતિ જે છે આકૃતિનો આપણે એમાં ઉપયોગ કરીએ. તો આપણે બધા જાણીએ છીએ કે અહીંયા જે આવેલી એધા છે બરાબર, એ એધાને આપણે પુલીય એધા અથવા તો એને આપણે વાહી એધા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ એક એધા આપણી પાસે છે બરાબર. ક્યાં આવેલી છે? તો એ આવેલી છે આપણને જલવાહક અને અન્નવાહક પેશીની વચ્ચેના ભાગમાં બરાબર. એટલે એધા વલયની અંદર બે વસ્તુ છે. સૌથી પહેલા આપણે જે વાત કરશું એની અંદર તો એ છે એમાંની વાહી એધા. એટલે વાહી એધા જે છે એ ક્યાં આપણને આવેલી જોવા મળે છે? તો વાહી એધા બરાબર જે આપણને જલવાહક અને અન્નવાહક એની વચ્ચેના ભાગે આવેલી છે. અન્નવાહક ના વચ્ચેના ભાગે બરાબર. તો આ એની વચ્ચે શું છે? તો કે ભાઈ પુલી એધા અથવા તો એને વાહી એધા તરીકે ઓળખવામાં આવે છે બરાબર. હવે આ પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થઈ ગઈ છે, તો હવે આપણે એને શું નામ આપશું? અને તો કે પ્રાથમિક અન્નવાહક. હવે આપણે એને નામ આપશું અહીંયા પ્રાથમિક અન્નવાહક બરાબર. અન્નવાહક, કેમ કે હજી એની અંદર દ્વિતીય વૃદ્ધિ દ્વિતીય અન્નવાહક નથી બન્યા. હજી પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થઈ એટલે આ જે વાહી કુલના અન્નવાહક છે ને પ્રાથમિક અન્નવાહક, અને જલવાહકને આપણે શું નામ આપશું? હવે પ્રાથમિક જલવાહક. તો પ્રાથમિક જલવાહક અને અન્નવાહકની રચના આપણને એની અંદર જોવા મળે છે. આ પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થઈ ગઈ છે. હવે શું થાય છે? તો હવે એની અંદર આ એક છે પુલી એધા અથવા તો જેને આપણે વાહી એધા તરીકે ઓળખવામાં આવે છે. હવે આકૃતિની અંદર આપણે જો વાત કરીએ તો આ એની વાહી એધા કે પુલી એધા છે. હવે આ એક છે એની જેમ અહીંયા આ એક રચના જે દર્શાવેલી છે આ રીતે બાજુ બીજું વાહીકુલ છે, ત્રીજું, ચોથું, પાંચમું, ઘણા બધા વાહીકુલો એ આપણને એક વલયાકાર રીતે આપણને ગોઠવાયેલા જોવા મળતા હોય છે. દ્વિદળી પ્રકાંડની વિશિષ્ટતા છે બરાબર. તો હવે આની વચ્ચેના ભાગમાં આપણને બધા જાણીએ છીએ કે ભાઈ મજ્જા કિરણોની રચના જોવા મળે છે. અને વચ્ચેના ભાગમાં શું આવેલું હોય છે? મજ્જા કિરણો હોય. અહીંયા વચ્ચે આપણને જે જોવા મળે છે એ ભાગને આપણે મજ્જા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણને મજ્જા કિરણો જે છે એની રચના આપણને આવેલી જોવા મળે છે. આ મજ્જા કિરણો એટલે કે બે વાહીકુલની વચ્ચેનો જે ભાગ છે, આ બે વાહીકુલની વચ્ચેનો ભાગ સમજો ખાસ. અહીંયાથી જ આ દ્વિતીય વૃદ્ધિ જે છે એને સૌથી અગત્ય એધા વલય કેમ બને છે, એધા વલયનું નિર્માણ આપણને ખ્યાલ આવશે તો જ આગળ ખબર પડશે. એટલે બહુ ઈઝી વસ્તુ છે, ખૂબ ઈઝી. વ્યવસ્થિત એક વખત એમાં ધ્યાન આપીને ખાસ સમજી લેજો એટલે મુશ્કેલી ન પડે. હવે જો આ છે વાહી એધા, આ પણ વાહી એધા, અહીંયા વાહી એધા, આ પણ વાહી એધા છે બરાબર. હવે જે મજ્જા કિરણોની અંદરના જે મજ્જાંશુના જે કોષો છે એમાં વચ્ચેના ભાગે કેટલાક કોષો જે છે એની અંદર વર્ધનશીલ પેશીના આવા ટુકડા ઉત્પન્ન થાય છે. વર્ધનશીલ પેશીનો ટુકડો ક્યાં ઉત્પન્ન થયો?
તો કે બે વાહી પુલની વચ્ચેના ભાગમાં મજ્જાંશુના કોષો જે આવી રીતે એની અંદર વર્ધનશીલ પેશી જે છે એના કોષોનો એક ટુકડાનું નિર્માણ કરે છે. તો આ થયું વર્ધનશીલ પેશીના ટુકડા. ક્યાં આવેલા છે? તો કે બે વાહી પુલ જે છે એની વચ્ચેના ભાગમાં આવેલા છે. તો હવે આ જે ટુકડો જે ઉત્પન્ન થયો છે બે વાહી પુલની વચ્ચે, બરાબર, એને આપણે શું નામ આપશું? એને કહેવામાં આવે છે આંતરપુલીય એધા. બરાબર, આ એધા અહીંયા નવી એધા જે છે એના ટુકડાનું નિર્માણ થયું એટલે અહીંયા આ વાહી પુલમાં આવેલી એધા જે છે એને આપણે અંતઃસ્થ અથવા તો અંતઃપુલીય એધા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે આને આપણે અંતઃપુલીય એધા, આ જે પુલી એધા છે અંદરના ભાગે આવેલી છે એટલે આપણે એને અંતઃપુલીય એધા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે વાહી એધા અથવા એનું નામ છે અંતઃપુલીય એધા. બરાબર, એવું પણ એને કહી શકાય છે. હવે બીજી એધા ક્યાં ઉત્પન્ન થઈ છે? બી. તો એ ઉત્પન્ન થઈ ગયા તો કે બે વાહી પુલની વચ્ચે ઉત્પન્ન થઈ છે મજ્જાંશુના કોષોમાંથી. તો એને શું નામ આપશું હવે? તો કે બે વાહી પુલ વચ્ચે, તો એને આપણે કહેશું આંતરપુલીય એધા. અહીંયા બે એધા વિશેની વાત કરી. એક છે અંતઃપુલીય એધા, એટલે કે જે બે વાહી પુલમાં અંદર આવેલી છે. અંતઃ એટલે અંતઃપુલીય એધા અંદરના ભાગમાં છે. આંતરપુલીય એધા એટલે કે બે વાહી પુલ જે છે એની વચ્ચેના ભાગે, આપણે કેવું ગાંઠ અને આંતરગાંઠ, બરાબર, બે ગાંઠ વચ્ચેનો ભાગ એટલે આંતરગાંઠ. એમ આની અંદર પણ બે વાહી પુલ વચ્ચેની એધા એટલે આંતરપુલીય એધા. તો અહીંયા આંતરપુલીય એધાનું નિર્માણ થાય છે. બરાબર, એટલે આંતરપુલીય એધા અને અંતઃપુલીય એધા બંને એધા જે છે એ આપણને એમાં ઉત્પન્ન થઈ, એટલે બંનેની રચના કઈ રીતે એમાં જોવા મળે આપણે વાત કરી દીધી છે. હવે શું થાય છે એ સમજવાનું છે, એધા વલયનું નિર્માણ. બરાબર, તો હવે એની અંદર આપણને જોવા મળે છે, સમજો ખાસ અહીંયા આ આંતરપુલીય એધા અને આ બંને બાજુએ આવેલી અંતઃપુલીય એધા. તો હવે શું થાય કે વચ્ચેના ભાગમાં આવેલી આંતરપુલીય એધા પાર્શ્વ ભાગમાં, એટલે કે આ એધાનો ટુકડો હોય આ રીતે, બરાબર, તો એ બંને બાજુએ, આ બાજુ તે અને આ બાજુ પણ નવા કોષો ઉમેરે છે. એટલે કે પોતે શું કરે છે? તો એની લંબાઈમાં વધારો કરે છે. એટલે કોના તરફથી આગળ વધે છે? તો હવે અહીંયાથી એ આ જે અંતઃપુલીય એધા જે છે એ અંતઃપુલીય એધા સાથે અહીંયા જોડાઈ ગઈ, આ બાજુ અંતઃપુલીય એધા સાથે અહીંયા જોડાઈ ગઈ. તો હવે આ રીતે આ આંતરપુલીય એધા પાર્શ્વીય વૃદ્ધિ દર્શાવે છે. આ શું થયું? આંતરપુલીય એધા કેવી વૃદ્ધિ પામી છે? તો કે એ પાર્શ્વ ભાગે વૃદ્ધિ પામે છે. એટલે કે બંને બાજુએ નવા કોષો ઉત્પન્ન કરે છે, જેથી કરીને એ નવા કોષો આ વચ્ચેના ભાગે આવેલી અંતઃપુલીય એધાની સાથે જોડાઈ જાય છે. બરાબર, આની સાથે નવા કોષો, એક આ બાજુ નવો કોષ ઉત્પન્ન થયો, આ બાજુ, એટલે આખું જોડાઈ જાય છે. એટલે આ રીતે એ આખું જોડાણ થઈ જાય છે. હવે તમે જુઓ તો હવે આ જોડાણ પામી અને પછી જે આખું રચના બને, એટલે આખો આ ગોળ વલય બની ગયો હોય. બરાબર, વચ્ચે જે ગેપ હતો એ ગેપ કોણે પૂરી દીધો? આંતરપુલીય એધાએ પૂરી દીધો અને આખો એક વલય ઉત્પન્ન થઈ ગયો. આ વલયને કહેવાય એધા વલય. તો એધા વલયનું નિર્માણ કોના દ્વારા થાય ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે આપણે એમ કહી શકાય કે અંતઃપુલીય એધા અને આંતરપુલીય એધા જોડાઈને, બરાબર, એકબીજા સાથે જોડાઈને એધા વલય, બરાબર, એનું નિર્માણ કરે છે. ચાલો, આટલી વસ્તુમાં ખ્યાલ આવી ગયો આપણને કે એધા વલય જે છે કેવી રીતે એમાં નિર્માણ પામ્યું. આ વસ્તુ આપણને એક એમાં શોર્ટ આઉટ થઈ ગયું, એક જે પહેલો મુદ્દો હતો આપણે. હવે આ એધા વલય બેનું શું કામ કરે? પછી બીજો પ્રશ્ન થાય આપણને, ભાઈ એધા વલય બેનું એ શું કામ કરશે? તો હવે એ એધા વલયની ક્રિયાશીલતા જે છે એના વિશેની આપણે અહીંયા હવે એની ચર્ચા કરશું. બરાબર, કે ભાઈ એધા વલય જે છે એની ક્રિયાશીલતા શું છે. તો હવે એના પછી આપણે વાત કરશું એમાંનો બીજો ટોપિક જે છે કે ભાઈ એધા વલય, બરાબર, એની ક્રિયાશીલતા. તો હવે સમજો અહીંયા ખાસ કે એધા વલય જે છે એની ક્રિયાશીલતા શું છે. આગળ જેમ આપણે ચર્ચા કરી કે ભાઈ આંતરપુલીય એધા અને અંતઃપુલીય એધા બંને જોડાય અને શું બન્યું છે? તો કે એધા વલય બન્યું છે. આ એધા વલય જે આખું નિર્માણ પામ્યું છે એમાંથી મેં ખાલી થોડોક ભાગ અહીંયા દર્શાવેલો છે, યાદ રાખજો. બરાબર, થોડોક ભાગ અહીંયા દર્શાવેલો છે. અને એ સિવાય
આ અહીંયા આપણને વાહીપુલની રચના જોવા મળે છે, બરાબર. તો આ છે વાહીપુલ. તો આ એક વાહીપુલ અહીંયા હું ખાલી સમજવા મળશે અને સરળતાથી સમજાવવા માટે અહીંયા આ વાહીપુલ એક, અહીંયાથી મેં ખાલી એક વાહીપુલને અહીંયા લીધું છે અને બાકી આખું સળંગ એધાવલયની જે રચના છે ગોળાકીય. હવે ઉપરના ભાગે શું આવેલું છે? ઉપરના ભાગે શું છે અત્યારે? તો કે પ્રાથમિક અન્નવાહક છે, બરાબર. પ્રાથમિક અન્નવાહક અહીંયા આ ભાગમાં શું આવેલું છે આપણને? તો કે પ્રાથમિક અન્નવાહક છે. અહીંયા છે પ્રાથમિક અન્નવાહક. તો નીચેના ભાગમાં શું આવેલું છે? તો કે નીચેના ભાગમાં આવેલું છે પ્રાથમિક જલવાહક, બરાબર. અહીંયા શું આવેલું છે આપણે? પ્રાથમિક જલવાહક. તો એ નીચેના ભાગમાં પ્રાથમિક જલવાહક છે. વચ્ચે શું છે? એધાવલય છે, બરાબર. અહીંયા વચ્ચેના ભાગમાં છે એધાવલય. તો આ છે એધાવલય. હવે આ એધાવલય, એધા એ વર્ધનશીલ કોષોનો સમૂહ છે, એટલે જે હંમેશા એ પોતાની બંને બાજુએ નવા પાર્શ્વ ભાગે એ નવા કોષોનું નિર્માણ કરશે. હવે સમજો. તો એનો અર્થ શું થયો? કે આ બાજુએ નવા કોષો ઉમેરાવાનું શરૂ થયું. ક્યાં? તો કે પરિવર્તિત દિશામાં. કોની સાથે? તો કે પ્રાથમિક અન્નવાહક. તો હવે આ ક્રિયાશીલતા થઈ ધીમે ધીમે શું થાય? તો કે નવા કોષો ઉમેરાતા છે, નવા કોષો ઉપરના ભાગે ઉમેરાતા છે, બરાબર. એટલે અહીંયાથી નવા કોષો ઉમેરાય એટલે કોને ધક્કો મારે? ઉપર. તો પ્રાથમિક અન્નવાહકને ઉપર ધક્કો મારશે. સેમ એવી જ રીતે અહીંયા તમે જુઓ તો અહીંયા નીચેની દિશામાં નવા કોષો ઉત્પન્ન કરે છે, એટલે કે આ એધાવલય, બરાબર, જે ઉપરની દિશામાં નવા કોષો ઉત્પન્ન કરે છે આ રીતે. તો આ નવા કોષો ઉત્પન્ન થયા, બરાબર. આ નવા કોષો ઉત્પન્ન થયા. તો એ નવા કોષોએ કોને ધક્કો માર્યો? કોને દબાણ આપ્યું છે? તો કે પ્રાથમિક અન્નવાહક ઉપર દબાણ આપે છે. એટલે આ એમાં પ્રાથમિક અન્નવાહકના જે કોષો છે એ પ્રાથમિક અન્નવાહકના કોષો છે, એના ઉપર શું આપે છે? દબાણ આપે છે. તો એને ક્યાં ધકેલે છે? તો કે અહીંયા ઉપરના ભાગમાં. એટલે ઉપરના ભાગમાં શું છે અહીંયા? તો કે અધિસ્તર છે, અધઃસ્તર છે, અધઃસ્તરની નીચે બાહ્યક છે, પછી અંતઃસ્તર છે, પરિચક્ર છે. તો અહીંયાથી નવા કોષો ઉત્પન્ન થાય એ ઉપરના તરફ દબાણ આપે છે, બરાબર. આ ઉપરની તરફ એને દબાણ આપે છે. તો શું ઉત્પન્ન થયું હવે? તો જે નવા કોષો ઉત્પન્ન થયા એને કહેશું આપણે દ્વિતીય અન્નવાહક, બરાબર. આ દ્વિતીય અન્નવાહક જેવા ઉત્પન્ન થાય એટલે દ્વિતીય વૃદ્ધિની શરૂઆત થઈ ગઈ. નીચે સેમ એવી જ રીતે શું ઉત્પન્ન થયું છે? તો નીચેના ભાગમાં ઉત્પન્ન થયા છે અહીંયા હવે દ્વિતીય જલવાહક. તો અહીંયા ઉત્પન્ન થયું છે દ્વિતીય જલવાહક, બરાબર. તો એને અહીંયા કોના ઉપર દબાણ આપે છે? તો કે પ્રાથમિક જલવાહકના કોષો જે છે એના ઉપર દબાણ આપે છે, એટલે નીચે તરફ, એટલે મજ્જા તરફ ધકેલાય છે. અહીંયા નીચે તરફ દબાણ આપે છે એને, એટલે કોના તરફ ધકેલાય છે? તો કે મજ્જાના ભાગ તરફ ધકેલાશે. એટલે અહીંયાથી અહીંયા જે નવા કોષો છે એ મજ્જાના ભાગ તરફ ધકેલે છે પ્રાથમિક જલવાહકના, અને અહીંયાથી જે કોષો છે પ્રાથમિક અન્નવાહકના એને એ અધિસ્તર તરફ બહારના ભાગે ધકેલે છે. એટલે બંને બાજુએ શું કરે છે? તો બંને બાજુએ ધક્કો મારે છે. કોણ? એધામાંથી ઉત્પન્ન થતા નવા કોષો. તો હવે તમે વિચારો કે બંને બાજુએ ઉપર ધક્કો મારે, નીચે પણ ધક્કો મારે. તો બંને બાજુએ કોષોને ધકેલે છે, બરાબર. બંને બાજુએ કોષોને ધકેલે છે, જેથી કરીને પ્રાથમિક અન્નવાહકના કોષો જે છે ઉપરની તરફ જાય. એટલે ઉપરના ભાગે તો હવે પરિચક્ર ને અંતઃસ્તર ને બાહ્યક ને બધું છે, તે બાહ્યક સુધી એનું દબાણ જે છે એની અસર આપણને ઉદ્ભવતી કે પહોંચતી જોવા મળતી હોય છે. તો હવે પ્રશ્ન એ થાય કે તો શું બંને બાજુએ ક્રિયાશીલતા એક સમાન જ હોય? એટલે કે જેટલા અન્નવાહક ઉત્પન્ન કરે દ્વિતીય, કેટલા જ દ્વિતીય જલવાહક ઉત્પન્ન કરે? નહીં. આની અંદર ખાસ યાદ રાખજો, પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ જ્યારે દ્વિતીય વૃદ્ધિ થાય ત્યારે દ્વિતીય અન્નવાહકની સાપેક્ષમાં દ્વિતીય જલવાહક ઉત્પન્ન કરવાની ક્ષમતા એની બમણી હશે. એટલે કે એનો અર્થ એ થાય કે પ્રાથમિક જે જલવાહક છે એને એ વધારેમાં વધારે, એટલે ક્યાં સુધી? તો કે મજ્જાના ભાગ સુધી એકદમ એને દબાવી દેશે. શા માટે? કેમ કે એની અંદર જે દ્વિતીય અન્નવાહક જે અહીંયા ઉત્પન્ન થયા, અહીંયા જે દ્વિતીય જલવાહક જે ઉત્પન્ન થયું છે એ દ્વિતીય જલવાહક, બરાબર, જે કોના પ્રમાણમાં? તો કે અન્નવાહકના પ્રમાણમાં વધારે ઉત્પન્ન થાય છે. એટલે એ કન્સેપ્ટ જે છે ખાસ તમે એમાં યાદ રાખજો કે કોણ વધારે ઉત્પન્ન થાય આમાંથી? અન્નવાહક કે જલવાહક? જલવાહક. કયો? દ્વિતીય જલવાહક. કોના કરતા? દ્વિતીય અન્નવાહક કરતા. એનો અર્થ થાય કે એધાવલય ઉપરના ભાગે ઓછું સક્રિય છે અને નીચે તરફ વધારે સક્રિય છે, જેથી કરીને નીચેના ભાગે
જે દ્વિતીય જલવાહક છે એનું પ્રમાણ વધારે હોય છે. એટલે દ્વિતીય જલવાહક નીચેના ભાગે વધારે ઉત્પન્ન થાય એટલે દ્વિતીય જલવાહક કોષો મજ્જા તરફ ધકેલાઈ જશે, મજ્જા તરફ એ ધકેલાશે, બરાબર, જેના પરિણામે એ મજ્જાનો વિસ્તાર ધીમે 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 કેવો થતો જાય તો કે ઘટતો જશે. પછી એમાં મજ્જા જેવું કશું રહેશે નહીં, બરાબર. મજા બગડી ગઈ, બરાબર, એટલે મજા જેવું પછી એમાં કઈ મજા રહે નહીં. એટલે એનો અર્થ એ થાય કે દ્વિતીય વૃદ્ધિની પ્રક્રિયામાં મજા જે છે ત્યાં એનું સ્થાન હવે કોણ લઈ લેશે તો એનું સ્થાન હવે લઈ લેશે પ્રાથમિક જલવાહક, કેમ કે પ્રાથમિક જલવાહક ત્યાં દબાણ થઈ અને નીચેના ભાગે પહોંચી ગયા હોય છે, બરાબર. એટલે એનો અર્થ એ થાય કે એમાં એધાવલય નીચેના ભાગમાં, બરાબર, એધાવલય યાદ રાખજો ખાસ કે એધાવલય દ્વિતીય જલવાહક વધારે માત્રામાં ઉત્પન્ન કરે છે, બરાબર, વધારે માત્રામાં ઉત્પન્ન કરે છે. કોના કરતા દ્વિતીય અન્નવાહક કરતા, બરાબર. તો હવે આ આખી થઈ ગઈ શું શેના વિશેની ચર્ચા આપણે તો કે એધાવલયની ક્રિયાશીલતા. હવે જેના પરિણામે એની અંદર જે એમાં સાંકડી આપણે મૃદુતક કોષોની એક પટ્ટી આપણને જોવા મળતી હોય છે અને એ પટ્ટી પછી એની અંદરથી ઉત્પન્ન થાય, બરાબર, અને એ નીચેના ભાગ તરફ આપણને એમાં લંબાયેલી જોવા મળતી હોય છે. એ પટ્ટીઓ આપણને ઉત્પન્ન થતી જોવા મળે છે અહીંયા એમાંથી જે મૃદુતક કોષોની બનેલી પટ્ટી જેવી રચના એની અંદરથી આપણને ઉત્પન્ન થતી જોવા મળે મજ્જા તરફ જતી, એને આપણે દ્વિતીય મજ્જા કિરણો, બરાબર, અથવા તો એને આપણે દ્વિતીય મજ્જાનું શું કે દ્વિતીય મજ્જા કિરણો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે એમાંથી જે દ્વિતીય પેલા હતા તે અહીંયા, બરાબર, પેલા મજ્જા કિરણો જે છે હતા પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન, તો હવે અહીંયા આપણે એને દ્વિતીય મજ્જા કિરણો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, જે આપણને એમાં મૃદુતક કોષો જે છે એ મૃદુતક કોષોના બનેલી રચના તરીકે આપણને જોવા મળતા હોય છે. તો આ રીતે એમાં આપણને જે દ્વિતીય વૃદ્ધિ છે એ દ્વિતીય વૃદ્ધિની પ્રક્રિયા આખી દ્વિદળી પ્રકાંડમાં કઈ રીતે એમાં જોવા મળતી હોય છે એના વિશેની વાત કરીએ. હવે આ કોના વિશેની ચર્ચા કરીએ આપણે વાહી એધા વિશેની વાત કરીએ. હવે એના પછી આપણે વાત કરશું એમાં ત્વક્ષેધા વિશેની, બરાબર. એટલે તમને એની અંદર જે અલગ અલગ કાસ્ટ અને બધું કમ્પ્લીટ થાય પછી ત્વક્ષેધા એટલે એમાં તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું છે, પણ અહીંયા આપણે બંનેનું કોમ્બિનેશન લેવાનું છે જેથી તમને ત્વક્ષેધા શા માટે એની સમજૂતી તમને ખ્યાલ આવી શકે. તો એટલા માટે આપણે અહીંયા ત્વક્ષેધા જે છે એના વિશેની ચર્ચા કરીએ. તો ત્વક્ષેધાનું નિર્માણ શા માટે થાય અને ત્વક્ષેધાના નિર્માણ બાદ એમાં આપણને કઈ કઈ પરિસ્થિતિનું એમાં જોવા મળતી હોય છે તો એના વિશે વાત કરીએ. તો અહીંયા આપણે શું વાત કરીએ હમણાં કે ભાઈ ઉપરના તરફ, બરાબર, ઉપરના તરફ એ જે દ્વિતીય અન્નવાહક જે ઉમેરાય છે એના પરિણામે એમાં પરિઘ વિસ્તારમાં પ્રાથમિક અન્નવાહક જે છે એ કોના તરફ તો કે પરિચક્ર અને એના ઉપર દબાણ આવે, પરિચક્રથી અંતઃસ્તર ઉપર દબાણ આવે, અંતઃસ્તરથી બાહ્યક ઉપર દબાણ આવે, જેથી કરીને અધિસ્તર ઉપર તરફ દબાણ આવે એટલે અધિસ્તર તૂટી જાય. હવે ક્યાંય એવું આપણે જોયું ભાઈ કે કોઈ વનસ્પતિના પ્રકારમાંથી અધિસ્તરના કોષો જે છે એ તૂટીને એમાંથી આમ એના છોતરા ઉડી ગયા હોય એવું ક્યાંય જોયું નહીં, નથી જોવા મળતું. શા માટે તો એના માટેનું કારણ એ છે કેમ કે વૃદ્ધિ ગમે એટલી થાય, બરાબર, એમાં દ્વિતીય વૃદ્ધિ જે છે ગમે એટલે આપણને થતી જોવા મળે, પણ એની અંદર એ દ્વિતીય વૃદ્ધિમાં અધિસ્તર અધસ્તર કે એના કોષો જે છે એ કોષો એમાં તૂટી ન જાય એના માટે થઈ અને દ્વિત્વક્ષેધા જે છે ત્વક્ષેધાનું નિર્માણ થાય છે. હવે સમજો ત્વક્ષેધાનું નિર્માણ ક્યાં અને કેવી રીતે થાય છે. તો બાહ્યકના જે કોષો છે, સમજો બાહ્યકના જે કોષો, બરાબર, એટલે કે બાહ્યક અને અંતઃબાહ્ય, બરાબર, એટલે કે અધઃસ્તર, બાહ્યક અને અંતઃસ્તર, આ ત્રણ વિશેની વાત આપણે કરીએ છીએ. તો હવે આ બાહ્યકના જે મૃદુતક કોષો છે અહીંયા દબાણ આવે છે, દબાણ આવે એટલે બહાર ધક્કો મારશે એટલે અધિસ્તર ને તૂટી જાય. એ ન તૂટી જાય એટલા માટે અહીંયા બાહ્યકના જે કોષો છે એમાં આપણને એકદમ ચપટા, પાતળા અને થોડા ઘણા ચોરસ જેવી રચના ધરાવતા એમાં વર્ધનશીલ પેશીના જે કોષો છે એના આપણને પટ્ટા ઉત્પન્ન થતા જોવા મળે છે. એટલે પટ્ટીય રચના અહીંયા ઉત્પન્ન થાય અને આ જે પટ્ટીય જે રચના છે એ રચનાને આપણે શું કહેશું તો એને કહેવામાં આવે છે ત્વક્ષેધા. તો આ ત્વક્ષેધા જે છે એના નિર્માણની પ્રક્રિયા હવે અહીંયા આપણને થતી જોવા મળે છે. ક્યાં ઉત્પન્ન થઈ તો કે બાહ્યકમાં ઉત્પન્ન થઈ. શા માટે ઉત્પન્ન થઈ એ હવે આપણે એમાં વાત કરીએ. તો અહીંયા ઉત્પન્ન થઈ છે ત્વક્ષેધા,
બરાબર. ત્વક્ષેધાનું નિર્માણ જે છે બાહ્યકના કોષોમાં થાય છે. હવે ત્વક્ષેધા શા માટે ઉત્પન્ન થઈ? તો કે ભાઈ નીચેના ભાગેથી જે દ્વિતીય વૃદ્ધિ અહીંયા જે પુલી એધામાંથી જે થતી જોવા મળે, જેના પરિણામે પરિઘવર્તી દિશામાં એ નવા દ્વિતીય જલવાહકના કોષો ઉમેરાતા જાય છે, જેથી પ્રાથમિક જલવાહક દ્વિતીય જલવાહક બધું ઉપરની તરફ એ ધકેલાય છે, જેથી આ દિવાલ ઉપર દબાણ આવે છે એ તૂટી ન જાય એટલા માટે એનો પ્રતિકાર કરવા માટે, એટલે કે જે દબાણ આવે છે દબાણથી પોતે ને રક્ષણ કરવા માટે થઈ અને અહીંયા એક બાહ્યકના કોષોમાં નવી વર્ધનશીલ પેશીના કોષોના ટુકડા ઉત્પન્ન થયા છે. આ ટુકડાને આપણે ત્વક્ષેધા તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ સરસ વસ્તુ છે. એટલે આને તમે થોડુંક એ રીતે કન્સેપ્ચ્યુઅલ અને લોજિકલી સમજશો તો આ સાયન્ટિફિક બાબત આપણને એમાં સરળતાથી સમજી શકાશે. તો અહીંયા ત્વક્ષેધાનું નિર્માણ શા માટે થયું એના વિશેની વાત કરીએ. હવે ત્વક્ષેધાને ત્યાં નિર્માણ પામી પછી એ શું કરે છે તો હવે સમજો. તો આ તો છે એધા તો સક્રિય બનવાની છે. તો હવે આ ત્વક્ષેધા જે ઉપરના તરફ, બરાબર, ઉપરના તરફ એ નવા કોષોનું નિર્માણ કરે છે, જેને આ નવા કોષો નિર્માણ કરે જેને આપણે ત્વક્ષા તરીકે ઓળખવામાં આવશે. શું કહેશું આપણે એને? ત્વક્ષા. ત્વક્ષા એટલે જેને સાદી ભાષામાં આપણે કહીએ છીએ વનસ્પતિની છાલ, બરાબર, વનસ્પતિની છાલ, બાર્ક, ત્વક્ષા. અને નીચેની તરફ જે છે એ જે દબાણ આવે છે દબાણને અવરોધવા માટે એ નીચેની તરફ પણ નવા કોષોનું નિર્માણ કરે છે, જેને આપણે કહેવામાં આવે છે ઉપત્વક્ષા. એને ઉપત્વક્ષા તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ શું થયો કે અહીંયા આપણને ત્રણ બાબતનો ખ્યાલ. સૌથી પહેલી તો કે એક તો ત્વક્ષેધા જે છે એનું નિર્માણ થયું, બરાબર, ત્વક્ષેધા. ચલો, ત્વક્ષેધા નિર્માણ થયું. ત્વક્ષેધા એ ઉપરની તરફ એટલે કે અધિસ્તરના કોષોની બાજુ નવા નવા કોષોમાં ઉત્પન્ન થાય છે. તો જેના પરિણામે અધિસ્તર છે, અધઃ સ્તર છે, બરાબર, એ બધા કોષો શું થાય છે તો કે એ કચડાઈ જાય છે. અને કચડાઈ જાય એટલે કે એમાં પછી આપણે બધા જાણીએ કે ભાઈ સુબેરિનનું લિગ્નિનનું જે સ્થૂલન થયેલું હોય દિવાલની અંદર, જેના પરિણામે પાણી માટે અપ્રવેશક બની જાય છે, બરાબર. અને ઉપરના ભાગે એ શેનું નિર્માણ કરે છે તો કે ત્વક્ષાનું નિર્માણ કરે. ત્વક્ષા એટલે શું તો કે છાલ, બરાબર, એટલે મૃત છાલનું નિર્માણ કરે છે અને ત્વક્ષા તરીકે ઓળખી શકાય. નીચેના ભાગે શું ઉત્પન્ન કરે છે તો કે ઉપત્વક્ષાનું નિર્માણ કરે છે. કઈ તરફ ઉપત્વક્ષાનું નિર્માણ કરે છે તો પરિચક્રની કોષો જે છે એના તરફ ઉપત્વક્ષાનું નિર્માણ કરે છે. તો આમ ત્વક્ષા, ત્વક્ષેધા અને ઉપત્વક્ષા આ ત્રણેયની બનતી સંયુક્ત જે રચના છે ને એને આપણે બાહ્ય વલ્ક તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, બાહ્ય વલ્ક એટલે આ ત્રણેયનો સમૂહ, બરાબર, જેને આપણે ત્વક્ષા, ત્વક્ષેધા અને ઉપત્વક્ષા તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે શરૂઆતમાં જે ઉત્પન્ન થાય ને, બરાબર, શરૂઆતમાં એટલે કે આજે આ છાલનું નિર્માણની પ્રક્રિયા આપણે અત્યારે વાત કરીએ છીએ કે ભાઈ કાષ્ઠીય પ્રકાંડ જે બને, કુમળું પ્રકાંડ હોય એમાંથી કાષ્ઠીય પ્રકાંડ બને તો એ કેવી રીતે બને છે અને એમાં છાલ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો આ એના વિશેની ચર્ચા થઈ ગઈ આખી, બરાબર. તો એમાં ત્વક્ષેધામાંથી ત્વક્ષાનું નિર્માણ થાય છે. હવે ત્વક્ષા જે છે એ ત્વક્ષા એટલે છાલ કે જે અધિસ્તરના કોષોને બધાને મૃત કરી દેશે. એમાં પાણી માટે અપ્રવેશી થઈ જાય તો પછી એ મૃત એમાં નિર્માણ પામે તો એને આપણે છાલ તરીકે ઓળખવામાં આવે છે. હવે નીચેના ભાગે તો કે ઉપત્વક્ષા છે. એટલે આમ ત્વક્ષેધા, ત્વક્ષા, ત્વક્ષેધા અને ઉપત્વક્ષા એને આપણે સંયુક્ત રીતે બાહ્ય વલ્ક જે છે બાહ્ય વલ્ક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધી વસ્તુ જે છે એ સિઝનલ હોય છે, બરાબર. એ ઋતુ પ્રમાણેની અંદર ફેરફારો આપણને થતા જોવા મળતા હોય છે, કેમ કે પરિપક્વ બનતાની સાથે યોગ્ય કન્ડિશન મળે ને યોગ્ય જે વાતાવરણીય કે પર્યાવરણીય પરિબળો એના ઉપર અસર કરતા હોય અને જો એને સુનિશ્ચિત અને બધું કન્ડિશન ફેવરેબલ હોય, બરાબર, તો પછી એ આપણે દ્વિતીય વૃદ્ધિ કરતી હોય છે. તો હવે એના માટે શું થાય પછી કે ભાઈ એ સિઝન પ્રમાણે ચેન્જિંગ થાય એટલે શરૂઆતમાં જે છાલ ઉત્પન્ન થાય એને પૂર્વ છાલ કહેવાય, જે શરૂઆતમાં ઉત્પન્ન થઈ છે. તો એના આધારે એની અંદર આપણને પૂર્વ છાલનું નિર્માણ થાય છે, બરાબર, પૂર્વ છાલનું નિર્માણ થાય. એ પછી આપણને એમાંથી નરમ છાલનું નિર્માણ થાય છે. એ છાલ ધીમે ધીમે કડક થતી જાય, નરમ થઈ જાય છે અને પછી આપણને એમાંથી એકદમ કડક, બરાબર, અથવા તો મૃત જેને આપણે કહી શકાય એવી છાલનું એમાંથી પછીથી નિર્માણ થતું હોય છે. એટલે આ રીતે સિઝનલ હોય, પહેલા પૂર્વ છાલ હોય, પછી છાલ હોય, પછી એ એકદમ આપણને છાલ જે છે, બરાબર, એ મૃત આપણને થઈ જતી જોવા મળતી હોય છે. એટલે આવી રીતે એની અંદર આપણને છાલ જે છે એના પણ જુદા જુદા પ્રકાર એમાં આપણને પાડી શકાય છે. હવે
આ ત્વક્ષેધા એ સક્રિય બની એટલે ઉપર ત્વક્ષાનું નિર્માણ થયું. હવે ત્વક્ષા બાજુ તો બધા મૃત કોષો છે, તો પછી એમાં પ્રકાંડની અંદરથી જે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા હોય કે વાત વિનિમયની પ્રક્રિયાઓ એ કેવી રીતે કરી શકે? એટલા માટે બરાબર, એટલા માટે હવે અહીંયા આ જે કોષો છે, કેમ કે હવે અહીંયા તો બધું જે વાયુરંધ્રણ હોય બધું તો મૃત જ પામ્યું હોય, એટલે ઉપરના ભાગે આ રોમ ને બધું તો એમાં કરી નીકળી જ જતું હોય છે. એટલે ઉપરના ભાગે એની અંદર એક છિદ્ર જેવી રચના જે છે એ છિદ્ર જેવી રચનાનું અહીંયા આપણને નિર્માણ થતું જોવા મળતું હોય છે. અને આ છિદ્ર દબાણ આવે એના પરિણામે જેને આપણે વાત છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે, લેન્ટિસલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને એની આકૃતિ પણ તમે એમાં જોઈ શકો છો કે લેન્ટિસલ જે છે, વાત છિદ્ર જે વાત વિનિમયની પ્રક્રિયા છે, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે, વાયુઓને આપલેની પ્રક્રિયા, એ બધું આપણને એના દ્વારા થતું જોવા મળે. એટલા માટે ઉપરના ભાગે આપણને એવું છિદ્ર જે રચના ઉત્પન્ન થતી હોય એ ક્યારે દ્વિતીય વૃદ્ધિ એમાં પરિપૂર્ણ થાય ત્યારે એની અંદર આ ત્વક્ષેધા જે છે, ત્વક્ષેધાના કોષો ઉપરને ભાગે દબાણ આપે, દબાણથી બધા કોષો મૃત બને જેથી પાણીની બધું પ્રવેશશીલ છે. અને એના માટે એને વસ્તુને સરળ બનાવવા માટે થઈ, વાયુને આપલેની પ્રક્રિયા કરવા માટે થઈ, બાષ્પોત્સર્જન જેવી પ્રક્રિયાઓ માટે થઈ અને અહીંયા આ રીતે વાત છિદ્ર જે છે એનું નિર્માણની પ્રક્રિયા આપણને થતી જોવા મળતી હોય છે, બરાબર. તો અહીંયા વાત છિદ્ર, પછી ત્વક્ષા, ત્વક્ષેધા, નીચેના ભાગે આપણે ઉપત્વક્ષા, અને પછી એની અંદર આપણને હવે જલવાહક પેશી તો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય, પણ સૌથી વધુ કઈ પેશી છે તો આપણને સૌથી વધુ એની અંદર જોવા મળે છે જલવાહક પેશી. અનવાહક પેશી એમાં બહુ ઓછા પ્રમાણમાં હોય, પણ પ્રાથમિક જે અનવાહક તો હવે એમાં રહીને હોય, દ્વિતીય અનવાહક આપણને જોવા મળે અને દ્વિતીય જલવાહકનું પ્રમાણ સૌથી વધુ હોય છે. એટલે આ રીતે એ લાકડાની અંદર આપણને મજબૂતાઈ જે છે એ પણ આપણને એમાં વધતી જોવા મળે છે. કોના પરિણામે? તો કે દ્વિતીય વૃદ્ધિ થવાના પરિણામે. તો આ રીતે ત્વક્ષેધા, ત્વક્ષા, ઉપત્વક્ષા, પછી એધાવલયનું નિર્માણ અને એધાવલયની ક્રિયાશીલતા, બરાબર, એના વિશેની આપણે અહીંયા ચર્ચા જે છે એ પૂરી કરીએ છીએ. આપણે કાસ્ટ વિશેની જે ચર્ચા છે, એટલે કે એમાં લાકડાના અલગ અલગ પ્રકારો જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. ખૂબ અગત્યનો ટોપિક, ખૂબ ઈઝી ટોપિક છે. વ્યવસ્થિત રીતે એમાં દરેક જે કોઈ પણ બધા મેં ટોપિક સમજાવ્યા છે બધા એને તમે વ્યવસ્થિત તૈયાર કરજો, એટલે પછી આમાં કોઈ મુશ્કેલી 100% રહેશે નહીં. ઓકે.